ફાગણી પૂનમને લઈને મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે। ડાકોર, અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાથી પહોંચી રહ્યા છે પદયાત્રીઓ। અમદાવાદના સખીમણી બાલરામ મંડળની સભ્યો ડાકોર પહોંચ્યા છે। ભારે ઉત્સવ અને ભક્તિના ગીતો સાથે રણછોડરાયજીના દર્શન કર્યા છે। રણછોડરાયજીના દર્શન માટે પદયાત્રીઓનું ડાકોર પ્રયાણ। અમદાવાદથી ડાકોર તરફનો માર્ગ પદયાત્રીઓથી છલકાયો છે। માર્ગ પર જય રણછોડ માખણ ચોના નાદ ગુંજ્યા છે। યાત્રીઓની સેવા માટે ઊભા કરવામાં આવ્યા છે સેવા કેમ્પ। ત્યારે ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કેમ્પ ઊભો કરાયો છે। સતત 32 વર્ષે ચિરીપાલ ટ્રસ્ટ દ્વારા વિશાળ સેવા કેમ્પ, મેડિકલ સુવિધાઓ સાથે ફ્રૂટ, ચા, નાસ્તો અને જમવાની સુવિધાઓ પણ આ સેવા કેમ્પમાં છે। યાત્રીઓ માટે રહેવા, સુવા, નહાવાની પણ સુવિધાઓ કરાઈ છે। ગરબા, ભજનની રમઝટ વચ્ચે ભક્તો કૃષ્ણ ઘેલા બન્યા છે। નાચતા ગાજતા ભક્તોએ ઊભા કર્યા છે ભક્તિમય માહોલ। ત્યારે સતત 32 વર્ષથી આ સેવા કેમ્પ ધમધમી રહ્યો છે। આ ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવકીનંદન વિશ્રામ ગૃહ છે। છેલ્લા 30 વર્ષથી અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને લગભગ 4 લાખ પદયાત્રીઓની સેવા કરવા માટે અમે બધું આયોજન કરીએ છીએ અને અમારા ચિરીપાલ પરિવારના લગભગ 150 સ્વયંસેવકો અહીંયા આવે છે અને આ સેવા અહીંયા આપે છે। આ ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવકીનંદન વિશ્રામ ગૃહ છે। છેલ્લા 30 વર્ષથી અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને લગભગ 4 લાખ પદયાત્રીઓની સેવા કરવા માટે અમે બધું આયોજન કરીએ છીએ અને અમારા ચિરીપાલ પરિવારના અને ચિરીપાલ ટેક્સટાઇલ દ્વારા ચલાવવામાં આવે છે। અહીંયા તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે, જેમ કે ભોજન તથા વિશ્રામ અને મેડિકલ કેમ્પ, તમામ પ્રકારની સેવા આપે છે અને લગભગ અમારા ગ્રુપના 300 સ્વયંસેવકો અહીંયા સેવા આપે છે। એમાં અમે ચિલ્લા રાખીએ છીએ, ભાજી પાઉં છે, દાબેલી છે, ફ્રૂટ છે, તેમજ પાણીપુરી પણનો અમે આયોજન કરીએ છીએ। કેટલા લોકો આ નાસ્તો કરતા હોય? 3 થી 4 લાખ જેટલા માણસો એનો ઉપયોગ કરતા હોય। યાત્રાધામ ડાકોરને જોડતા મહુધા મહેમદાવાદથી ડાકોરને જોડતો રસ્તો અત્યારે રણછોડમય બનેલો દેખાય છે। લાખોની સંખ્યામાં પદયાત્રી સંઘોએ ડાકોર તરફ પ્રયાણ કર્યું છે, તો ઠેર ઠેર સેવા કેમ્પો પણ અત્યારે ઊભા કરી દેવામાં આવ્યા છે। સામાજિક સેવાભાવી સંસ્થાઓ હોય કે મોટા ઉદ્યોગપતિ હોય, તેમના દ્વારા અહીંયા ગાડી યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેના માટે સેવા કેમ્પો ઊભા કરવામાં। દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ ખેડા જિલ્લાની ખ્યાતનામ કંપની કહી શકાય તેવી ચિરીપાલ ગ્રુપ દ્વારા અત્યારે અહીંયા ગાડી મોટી સંખ્યામાં જે પદયાત્રીઓ ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે તેમની માટે અહીંયા ગાડી મેડિકલથી માંડી અને તમામ જે ખાણીપીણીની વ્યવસ્થા છે તે ભક્તો માટે કરવામાં આવી છે। ભર ઉનાળે અત્યારે હીટવેવની જ્યારે આગાહી છે તેની વચ્ચે અહીંયા પદયાત્રીઓ ખુલ્લા પગે ડાકોર તરફ જઈ રહ્યા છે। તેમના માટે અહીંયા ગાડી ફ્રૂટ, છાશ, ઠંડા પાણી સાથે સાથે કહી શકાય કે પોતાની મનગમતી, ખાસ કરીને જે મહિલાઓ હોય છે તેમને મનગમતી અહીંયા ગાડી પાણીપુરીને પણ પીરસવામાં આવી રહી છે અને ભક્તોને પૂરતું પેટ ભરતો સ્વાદ મળે તે રીતના અહીંયા ગાડી અત્યારે તેનું વિતરણ કરવામાં આવ્યું છે। કહી શકાય કે જે સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા વિવિધ સેવાઓ અહીંયા ગાડી ઊભી કરવામાં આવી છે ને તેને જ કારણે જે ડાકોર ચાલતા લોકો છે તેમાં પણ ઉત્સાહમાં વધારો થાય છે। અત્યારે જે ચિરીપાલ ગ્રુપ છે તેના દ્વારા અહીંયા ગાડી ભક્તો, યાત્રિકો માટે રહેવા, સુવાની, નહાવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સાથે સાથે તમામ જે ખાણીપીણીની ચીજ વસ્તુઓ છે અને મેડિકલ સુવિધા છે તેને પણ અહીંયા ઊભી કરી અને એક સેવાનું મોટું કામ કરવામાં આવ્યું છે। આ જે ચિરીપાલ ગ્રુપ દ્વારા છેલ્લા 32 વર્ષથી આ સેવાનું કામ કરતા અહીંયા ગાડી આવ્યા છે અને આ 32મા વર્ષમાં પણ